અમારી મમ્મી છે ને મોહન થાળ બનાવવાની છે. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજના બ્લોગમાં મારી મમ્મી છે ને મોહન થાળ બનાવવાની છે. કેટલા ટાઈમ પછી ઘરમાં બનશે મોહન થાળ. એ જે પાયુનું પાછું ફેવરેટ છે. કાં પાયુ? તે હું મોહન થાળ ખાવાનો છું. તેમાં જમવાનું નહીં. મને તો લાગી ભૂખ. મારે જ પહેલાં જમવું પડશે. હું ખાવાનું પહેલાં હું બનાવી છે કે મોહન થાળ સાઈડમાં મેં પણ શેનું એમ એ મને ખબર છે. હા હાલો ડુંગળી બટેટા ખાઈ લેવી. એવું છાશ હાલો લેતા આવું. હાલો પેલા જમેલી પછી તમે જોવો મોહન થાળ કેવો મારી મમ્મી બનાવી. પાયું જો અત્યારે બદામ કટિંગ કરવા બેસી ગઈ. હા ખાલી બદામ નાખવાની. તો ડેકોરેશન ની તૈયારી કરો. મમ્મી ક્યાં ગઈ? આ બધું આમ નામ મેકીને જો ખાન ને બધું જેટલી પણ નો તમને હાથમાં છરી વાગશે કઈ રીતના આના મારા ગટકા કરવા આમ થાય આમ તને તારે થાય હમણાં મારા હાથમાં બેસી જાય છરી ઈ તો ગીતાબેન તમારે આજ બાજવાનું છે પણ ઈ તો મોટા મોટા રાખવા થાય તો એક મહિના બરોબર છે હજુ આ રેસીપી સ્ટાર્ટ નથી છે. બોલો જમીન નવરા થયા ને તો બેની લગ ચાલુ થઈ ગઈ. બા બોલમાં આવે ડું કોમેન્ટ આવે છે પછી પાયું બહુ વધારે બોલે છે. હે ક્યાં આવી વધારે જ બોલાશે ઈ તો રે હાલો મોહન થાળ બનાવો તૈયાર બરાબર. આ તો ચણાનો લોટ છે ને મમ્મી? શેનો લોટ? ગેસ તો બને તો એ ચાલુ કરું છું. તેલ નાખી દઉં છું. ચાલુ કરવાનું પહેલા જોયો મોહન થાળ કેમ બને ને કેવો બને. ખાંડ બનાવ ખાંડ છે ખાંડ આવે તું કેટલા ટાઈમ પછી બનાવો એટલે કહું. આ ક્યાં જાય અહીંયા શું કરવા સર? મમ્મી હું આયા જોવા આવું તો આયા છે કે આ તો શું જોઉં આ તેલમાં જો ચણાનો લોટ નાખે છે. નકરો ને દૂધ પેલા નાખવાનું આવે હો. હા ચણાના લોટમાં હા જેવું તેવું પેલા દૂધ આવે બહુ નહીં પછી નાખવાનું આવે પાછું. એમાં તો બબલ ગમ થાય. એમ બળી નહીં જાય પછી સાળવાનું આવે પછી તેલ ગરમ કરી નાખવાનું. ઘી નાખવાનું ઘી ગરમ કરી નાખવાનું. આપણે ઘીનું નથી બનાવતું. એ સુગંધ આવે કા હા સુગંધ નહીં આવવા મળી કાંઈ? આ એલચી નાખી અને ઇલાયચી નાખીશ તો વાઈટ આવ ગઈ પાટી છે તે અને ડબ જ કરશે. સાતું હુઈ જા ઘડી, હું તને જગાડું હમણાં બની જાય ને એટલે. એને ભાવે છે એટલે તો એનું કામ ચીંધવાનું છે. ઓલી ડીશ લાવવાની છે એક થોડા. હા જા હું માઇન્ડ મેં ચડી આયા તે માંડ ઉતરી જવાય. હમણાં તો ઊંધો પાડી દઈશ જો મોહન થાળનો કલર આવી ગયો. હાલો ઓકે ડન. એ થોડો કજે આવી ગયો તો કલર એ તો વાર છે કલર આવવાનો. રોટ એ હારો શેકવાનો. પછી આ લોટ આ તેલમાં સેજા કરવાનો એમ ને? તેલ ઓછું પડે. જો તમે કદાચ બ્લોગ જોતા હોય ને તમને એમાં મન થાય બનાવવાનું તો આવી રીતે બનાવી લેજો. આ શેકવાની પ્રોસેસ લાંબી હાલશે. લાંબી એક રીતે લાંબી ન આવે. આ જે આ લોટ વાળું હોય માથા મડાવતી હા
મમ્મી તારું માથું બગાડ્યું. ગાંડી સહી જ્યાં હાજી છે તો ખબર જ નથી પડતી લા 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 હવે પણ કેટલું બોલ બોલ કરે આ જોઈને આવજે પણ તને એવું ઊંધા કામ કરવાનું કોણ કહે છે? હા લા પછી ક્યાં મને વઢે છે. નામ ક્યાં છે નામ ક્યાં સુગંધ તો આવે છો મમ્મી? સુગન આવડશે છે કઈ ગયો? હાથ દુખવા માંડે મેં મેચ કરાવું તું શું કરે એકવાર નોટિસ કરી મમ્મી લોક ચાલુ છે તો કેટલી સારી થાય આમ તો હા. કરી મમ્મી હેલ્પ કરાવું. અરે જા લે એવું નથી તો મગજ ખાવા હટ દઈને જાય એટલે મોહન થાળ હા હા ને ગામડાની ભાષામાં મગજ કે બધા એટલે મારી મમ્મી મગજ મગજ કરે. બાકી મોહન થાળ મમ્મી શેકાઈ ન ગયો હવે? તને શું કઈ પ્રોબ્લેમ છે નાનો લોટ અત્યારે શેકાઈ ગયો છે. સો મને એમ કે ગીરગીટ જેમાં રંગ બદલશે પણ ન બદલ્યો. બદલો ખરો જો તો લાલ ન થયો ના આ થયો તો જોત ખરો હરખો હું તો વ્હાઈટ ટાઈપ છે હું ને લાલ હતો. ના પીળો હતો પછી કેવો હતો હવે આને હું આમાં કરવાનું. હવે એને કાઢવાનો ને જે સાંભળી બનાવવાની રાખી છે તો શેકાઈ જાય પછી આમાં કાઢી લેવાનું. હું તમને આ એટલે કહું છું કદાચ તમારે ઘરે બનાવવો હોય તો કામ લાગે એમ. બધા અલગ અલગ રીત હોય આમાં આમાંય તે. હા પણ થોડું ઘણું તો હું ખબર પડે ને એમ કઈ રીતનું બનાવવું એમ. મને તો આવડે જ છે પહેલેથી જ તે ટૂંકમાં ખાવા લાયક બની જાય કેદું બનાવી નથી એટલે કહું ખાવા લાયક બની જાય. હવે શું કરવાનું મમ્મી? હવે સાંભળી જે કરવાની સાવણી ખાંડની બનાવવાની એમ? ખાંડ એક વાટકો ખાંડ નાખવાની છે એટલે એટલે સાવણીને શું કહેવાય? આપણી ભાષામાં સાવણી કહેવાય. સાસરી કહેવાય ને શું છે? ચાસણી ચાસણી જો મમ્મી મારે આ બધું કેવું પડે કેમ કે અમારી ભાષા અલગ પડે ને થોડી અમારે ઘણી. નહીં મમ્મી હા ઈ માને તો આપણે કહ્યું સાવણી જ કેવી બધાની ભાષામાં ચાસણી કહેવાય એમ કદાચ. હવે આમાં નામાં હા જો મારી મમ્મી ચાસણી બનાવે. ચાંદી પાણી નહીં નાખે. થોડુંક પાણી નાખીને એમાં ખાંડ એડ કરી દેવાની. ચાસણી બનાવતા બધાને આવડે. બુરું નાખવાનું શું કે બુરું ઈ નો હાલે બુરું હાલન પણ તો પછી આ મહેનત થાય ને આ એમને નાખી ભાઈ આમ જામે નહીં બુરું નાખ્યું હા આ છે ને અંદર કણે કણમાં વહી જાય ચાસણી. હા ચાસણીનું ટેસ્ટિંગ હાલે છે. હજુ નથી બની લાગતી. પાણી વેચી વાટે નાખી દેવાનું ચાસણીમાં એલસી નાખી દીધી. બધા મૂકી જ નાખો ડબલા મૂકો કઈ હું એમાં મજા આવે આખી આવે તો બહુ મજા આવે આલે આ વળી જાત જો એલસી એડ કરે મારી મમ્મી. મસ્ત સુગંધ આવે તેલ છે નાખો સુગર થાય તમે આ સુગંધ સારું નાખો છો કે સ્વાદ હાટું? બંને માટે તું બંધ થઈ જા. લઈ જાઉં હું સોઈ જો શેમાં સો ખબર દેશી જરી કામ છો તને નથી દેવાનું જા મોહન થાળ વહી જા. મમ્મી આ બનાવે વહી જા આ વહી જાય રિહાઈ ગયેલું વહી જાય. થોડુંક કાંઈક કેવું ને તો રિહાવા બે. હા એ બહુ ચાસણી તારી આવી કે ન આવી? હા ચાસણીમાં 1.5 કલાક વહી ગઈ એમાં વાર જ લાગે હજુ નથી આવી. ખબર પડતા આવી જાય કે નહીં? હવે પડતી છે લાગે કાંઈ પણ વસ્તુ બનાવી બહુ અઘરી વાત છે યાર. અને ખાલી હું વિડીયો શૂટ કરું છું તો મને અઘરું લાગે. હાલ છે નહીં પરફેક્ટ કામ કરવાનું. હાલ છે એવું નથી કરવું કંઈ આપણે. એમાં કાચી જ રાખવાની હાવ ન આવવા દેવાની એમ ભૂકો વળી જાય હાવ આવવા દીધી હોય હા આ મગજ ભૂકો થઈ જાય એમ ને.
થઈ જાય. હવે ડાયરેક્ટ આમાં એડ કરી દેવાની. ત્યાં તો સિમ્પલ છે હું. તો એમાં તો હોય સિમ્પલ બનાવવાનું. હા તો યાર હું શીખી જાઉં હું. ખાલી ઊભો રહ્યો તો ખબર પડી ગઈ મને. એટલું બધું કઈ અઘરું છે નહીં. ફાઇનલી આપણી ચાસણી આવી ગઈ છો. કેટલી વાર જવો રહેવી. અને આમાં યાદ કરશે ડાયરેક્ટ મારી મમ્મી. જો એ લ્યો. વજન તો ફરવા દેવું પડે. આ ચાસણી વધી ન ગઈ મમ્મી લોટ કરતા. આમાં વાટ જોવાની હોય હા એટલે હલાય હવે ચાસણી આમાં મિક્સ થાય. લોટ હતો ને આપણો શેકેલો એમાં રિયલમાં કેવી મસ્ત ખુશ્બુ આવે. મસ્ત તો આવે. હવે મસ્ત રીતે મિક્સ કરી લઈશું એટલે બધા લોટમાં ચાસણી ભળી જાય ને. આપણું કાંઈ ત્યાં કામ નથી કારણ કે હવે એમાં ઇંતજાર કરવો પડે એની એવું છે. વાટ જોવી પડશે. તું મારી આમ હું એમ જોમાં એમ કહું છું. પંખો પાણી કઈ છે જ નહીં. હવે જો એમાં વાટ જોવી પડશે. એ ઠરી જાય પછી મળવી. હાલો આપણે આમાં કાંઈક ભૂલ થઈ ગઈ એવું લાગે છે. ના ના ભૂલ થોડી થઈ છે. મને ભૂલ શીખવાડો. ભૂલ આ તેલ જો કેટલું બહાર આવે. તેલ તો ઈ તો જોવે જ તે તો જ સારો થાય નકર ન સારો થાય પછી ઓલો નકરા લોટમાં થોડું કઈ હોય તેલ વગર શેકાય. મોટી સંખ્યા ભૂલ નથી સ્વીકારતા બોલો. ભૂલ થોડી ઉકળી જેવું થઈ ગયું. હા હા મગજ આ ઓલું મેં ઢીલું રાખીને આમ આમ કર્યું ને એટલે હમણાં તું જોઈ ગયા બીજા સા આ મગજ લાગતો કઈ એંગલ હુખડી લાગે. હુખડી એટલે સુખડી એટલે ભાઈ તું ક્યાં એમ બોલે છે? સુખડી પણ કીધું ખરી. હા સુખડી ઓલું કંઈક લેતે આમ ફેરવી નાખવું કરેલ સારું બગડી ગયો. કરશો ફેરવી નાખાય એવું વાઈટ પર લેતા આવો. એ તો મેં આમ ઘડીક ઓલો પડ્યો રવા દીધો એટલે ઘડીકમાં કટણ થઈ ગયો કાં મમ્મી? ઢીલો ઢીલો એમને પડ્યો રવા દીધો હોત ને મેળવી તો પાછા ખટખટ થઈ જતા આમ ન લાગે હા કન્ના જ્ઞાનથી જો આમ કરશે તો આવી રીતે દેશી નુસ્ખાઓ તોય થાય, નો થાય, મને એવું થાય. થઈ તો ગયો. કાંઈ નથી. એટલે તારે શું કરવું છે? બોલો આમ હતો કઢી જેવો એવો એને રાખવો એમ થોડો રાખ ઈમ નહીં હવે. તો કેમ રાખવો છે તારે? ઈમ રાખો. કેમ રાખવો છે તારે? અરે એમને આમ ઓકે આમ કેમ? તો ઓકે તો હે હુકડી જેવું લાગે. તે પાછું ઢીલો ને ઢીલો તો પણ ન ખાતા એમ પરાયણે કોઈ નથી ખબર. એમને પડ્યો રવા દે ને તાંખલા ઢીલો ને ઢીલો તો એમ રે આ તો મેં હલાયો છે મેં ખાટ ઠરી જાય ને બેઠા હાથ પડે એટલે મેં હલાયો તાર એટલે આ બદામ હાડ બની જાય એમ ને? હા. ટૂંકમાં હાડ પછી. જેમ ટાઈમ છે એમ કે કેવો મસ્ત થતું જાય જો. બદામ નાખવાની હતી એટલે મેં ઓલું કર્યું એટલે મારું વિચાર્યું. હા લે. મને એમ લાગ્યું કે મગજ બગડ્યો. બગડ્યો નથી મોહન તાર સોરી. બદામ નાખવાની તાર હવે બદામ નાખી દે હા. નાખીશ ને તો. નાખી દે. બોલવાનું નહીં હોય કે આમ નાખી તેમ નાખ્યું. જેમ મારી નાખી એમ નાખી દે હાલ. હું કઈ નહીં જોજો એનો અલગ જ છે. સાટી જાય. ઠંડી નથી મને બગડી જો આ દૂધ જો. નાખી દે પછી બેઠતા પાડે હા આમ અંદર વચ્ચે વચ્ચે નાખી વચ્ચે નો નખાય. એટલે પણ આ ખાવાનું જ છે પણ આમ નામ નહીં રે કાંઈ. પણ આમ ઈ રે મસ્ત લાગે ડેકોરેશન. મને ગમે. નો ખબર પડે જોઈએ અલગ લુક આવશે. મેં નાખી છે ને એટલે હવે બસ આમને લૂક નહીં પડીશ. મને નો ખબર પડે. ટેસ્ટ જોવો પડશે મારે. આ લોકોને નહીં ખાવા જોવું પડે. હું ટેસ્ટ જોઉં કેવો છે તો નાખી પછી હું તમને રિવ્યુ આપું. નહીં, તે બનાવ્યું શાક. ઈ એમ તો view આપે. ખબર નો પડી જાય. રિવ્યુ આપું એટલે સ્વાદમાં કેવો છે એમ. દે. એમાં સારું હોય મેં બનાવેલું બહુ સારું. જો તો કેમ લુક થઈ ગયો એમ છે. જોવામાં જ લાગે છે. ના દેવાય, ઉપર ને ઉપર બધું નાખી દે. ઓહ, લાય આવું બચ્ચા. પાડી દો. આના બટકા ભરશે જો. પાણી મારે યાર જ્યારે જોયું ને તો આવું જ થતું હોય બોલો.
ઘડીકમાં લોહી નીકળી ગયું, વધારે વાગી ગયું કેવું? હા, ઓફિસે હમણાં ખીલ્લી વાગી ગઈ. સારું જોયું ને તો આવું જ થતું હોય. કેદી મારે રિયલ કરવું તો થાતું નથી. મગજ તો સાઈડમાં પડ્યો રહ્યો. પેલા અહીંયા પાટા પિંડી ચાલુ થઈ ગઈ. કેમ કે યાર અમારા ઘરમાં છે ને પાટાવાળા પ્રેન્ક હાલ્યા કરતા હોય, એટલે પાટા તો હવે ખૂટશે જ નહીં. આ પાપાને લેતા આ સાઈન. બધા ધીમે ધીમે ડૉક્ટર બની જવાના છે. જે હોય જવાના પાટા જ બાંધતા હોય. પણ એક વાત છે, દર વખતે છે ને પ્રેન્કમાં પાટા બાંધતા હોય ને આ વખતે રિયલ બંધાય. ખબર જ ન પડી, બોલ ઘડીકમાં વાગી ગયું. બહાર પંચ કોગળો કરવા. હાલો આપણા મગજમાં ધ્યાન દો, આવું તો હાલાત કરશે. આવી નાની મોટી તકલીફો કાંઈ મને હેરાન નહીં કરી શકે. આવી તકલીફો બહુ જીવનમાં આવી. આવું તો હાલા કરે. હવે મારે આમ આદત થઈ ગઈ એક પ્રકારની, કાંઈ ફરક જ નથી પડતો, ગમે એ થાય ને. હાલો આપણે મગજ આપણે વાતથી ટેસ્ટિંગ કરવાની. લાય ટ્રાય કરવી. હું ગળું ખાતો જ નથી પણ કરો. એક નંબર હો, મજા આવી ગઈ. તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ મજા આવશે. એને વાગ્યું. આ રિવ્યુ આપ, મસ્ત છે. એક નંબર બન્યો. આમથી ગીટલી બનાવેલી મસ્ત બની. ફીલ તો આવે છે હો ભાઈ, એક નંબર. મને બહારનું વાગ્યું. દુકાને લાયા હોય ને એવું લાગે. અમે તું રિવ્યુ આપતો હોય, તું તો સારું જ કહીશ. બનાવું એટલે મને ન ભાવે ઓછો. તું તો સારું જ કહીશ, મને ખબર છે. એવું ન હોય, હું તો બન્યું હોય એવું કહું મેં ફળ બનાવ્યું. બોલ જલ્દી બોલ. તેલમાં કોઈ દી મેં ખાધો નથી બનાવી, પણ આ પહેલી વાર ખાધા હા, પહેલા. નથી મજા આવતી. ઓકે કરો હાલો. મારા મમ્મીને જ ન મજા આવી, એ બનાવ્યો ને તો. એટલે મને જ એમ તો મજા આવે. મગજ તો સારો જ બન્યો હા. મોહન થાળ. મોહનથાળ એટલે હા ભાઈ જો મજા આવે. તો સારું હાલો, આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ આવા જ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.